ચાલો જય શ્રી રામ મિત્રો, જય ગણેશાય નમઃ. તો ચાલો આપણે આજે ગણેશ વિસર્જનનો દિવસ છે, એટલે ઘણા આજે જ ગણેશ વિસર્જન કરશે, કાલે નહીં પણ પરમ દિવસે ઘણા કરશે. તો આજે ગણેશ પધરાવા જઈ રહ્યા છે, તો ચાલો આપણે પણ એનો નજારો માણશું. જો ઘણા અહીંયા તો મરાઠી સાડી પણ પહેરી છે, જો તમે. તો ચાલો આપણે પણ જઈએ, ચોપાટી જઈએ અથવા રંગબાઈ જઈએ. મને ખબર છે ઉતારું જ છું ભાઈ, તું સાનું મનો રહે ને કે બે ઘડી. ચાલો ગણપતિઓ વિસર્જન માટે ગણપતિને લઈ જઈ રહ્યા છે બધા. જો જાય ગણપતિ બાપ્પા, જો બેન મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા. કેટલા હતી કા? બોલો ગણપતિ બાપ્પા મોરિયા. ચાલો અહીં થઈ ગઈ હવે ટ્રાફિક જામ, કેમ કે હવે અસ્માવતી ઘાટ પહોંચવા આવ્યા છે, થોડુંક જ દૂર છે. સ્ટેટ લાઇબ્રેરી આપણે પહોંચી ગયા, ત્યાં સાઈડમાં પાર્ક કરી અને પછી નીચે ઉતરીને ચાલીને જઈએ, જેથી કરીને એન્જોય પણ કરી શકીએ અને આપણું ગાડી પણ ક્યાંક સેફ રહી જાય એક જગ્યાએ. ગાડી આપણે પાર્કિંગ કરી દીધી અહીંયા, અને હવે આપણે હાલીને આગળ જાશું, કેમ કે કારણ છે કે હવે આગળ ગાડી ફોર વ્હીલો જાય એવી કોઈ પોઝિશન હતી નહીં. જો હવે આમાં ક્યાંય ગાડી રીએમ જ નથી જોયો તમે.
આનાથી ઉત્તમ એકેય નહીં. વાહ. મળી ગયા ઘરના ખોવાઈ ગયા તા મળી ગયા. ચાલો અહીંથી પ્રવેશ દ્વાર છે અને હવે આગળ જઈને જોઈએ ક્યાં છે વિસર્જન કરવા માટેની જગ્યા કઈ છે. ચાલો મિની મેળો ભરાણો છે અહીંયા. ચારી બાજુ તમે જોઈ શકો છો. આ 360 ડિગ્રી વ્યૂ તમે જોઈ શકો છો. અહીંથી બેરિકેડ મારેલું છે આગળ. ઓકે ભઈલા અહીંથી હે ને આ બંધ કરી દીધું છે જેથી કરીને આમ જનતા ન જાય. અને આજે ગણપતિને લઈને જાય છે એ લોકોને માંથી આપી દેવાના ગણપતિ એવું મને લાગે છે. આગળ જઈને જોઈએ આપણે. ચાલો આગળની સાઈડ જઈને જોઈએ કઈ રીતે શું છે. આ એક રાવટી બનેલી છે. અંદર જવા માટેની વ્યવસ્થા ક્યાંથી છે ચાલો જોતા આવીએ. અહીંથી ગણપતિજીને લઈને જવાનું છે. એક જ જણાને પ્રવેશ કરવા દે છે. ચાલો અહીંથી છે ને અંદર આ રીતે આ લોકો જ ગણપતિને લઈને જાય છે અને અહીંથી વિસર્જન કરવા માટે આગળ લઈ જાય છે. તમે જોઈ શકો છો ત્યાંથી હોડીમાં લઈને જાય છે અને આગળ જઈને વિસર્જન કરી આવે છે. આ લોકો બધા જે છે એ આ રીતે આવે છે. આ રીતે આગળ ખાલી ગણપતિજી હોય છે એને નાના ગણપતિ હોય તો એક જ ને જણાને જવા દે છે માત્ર, બાકી કોઈને જવા નથી દેતા. અહીંથી તમે જોઈ શકો છો આ રીતે આખા એ રીતે બંધ કરી દીધું છે અને આમ પબ્લિકને બાકી જવા નથી દેતા અંદર. અહીંયા એનડીઆરએફ ટીમ પણ તૈનાત છે. પોલીસ પણ અહીં ઊભેલી જ છે અને સામે તમે જોઈ શકો છો. તમે કદાચ આમાં કેમેરો બતાવે તો જો અંદર માણસો સ્વિમિંગ કરે છે, મતલબ કે એ અહીંના જ તરવૈયા હશે જે નાના નાના ગણપતિઓને લઈને જતા હશે. બાકી મોટા ગણપતિઓ માટે અહીંયા હોડીની વ્યવસ્થા કરવામાં આવી છે જે આગળ જઈને વિસર્જન કરતા આવે. નાના ગણપતિ હોય તો એક જ જણાને જવાની છૂટ છે, બાકી બીજાને કોઈને અંદર એલાઉડ જ નથી. જો આ ગણપતિ આવે છે, ચાલો આપણે તેની સાથે સાથે તમને પણ બતાવીએ કઈ રીતે લઈ જાય છે. તેની સાથે નાના ગણપતિ પણ જાય છે. જો આ રીતે અહીંયા હોડીમાં અંદર આપી દેવાના ગણપતિજીને. તે લોકો જ અંદર જઈને છે, તમને દૂર છે કે છે ટોલી બધી હોડીઓ દેખાય છે ત્યાં લોકો આ નાની હોડી ત્યાં જાય છે અને પછી ત્યાં આપી દે છે, એટલે ત્યાં વિસર્જન કરે છે જેથી કરીને થોડુંક ઊંડું પાણી હોય.
જો આ રીતે આ ગણપતિ જાય છે અંદર, તમે જોઈ શકો છો. તે બધી હોડીઓમાં ભેગા કરી અને પછી સામે દૂર તે દેતા આવે છે. તો ચાલો તમને બધું બતાવી દીધું. અહીંયા પોલીસ પણ તૈનાત છે અને એનડીઆરએફની ટીમ પણ તૈનાત છે. અને બાકી કોઈ લોકોને અંદર એન્ટર થવા દેતા નથી. સારી વ્યવસ્થા છે જેથી કરીને કોઈ જાનહાનિ ન થાય. બહુ સારી વ્યવસ્થા છે. અહીં લંગરેલી છે આ હોડી, તેને પાણામાંથી કાઢી નાખશે એટલે પછી અંદર હોડી જતી રહેશે. ચાલો તમને હવે આપણે કેમ વિસર્જન થાય છે અહીંથી તે બધું બતાવ્યું, કઈ રીતે કરે છે, કઈ રીતે વ્યવસ્થા છે. તો ચાલો હવે આપણે પણ બહાર જઈએ. ચાલો હવે પાછા આપણે ચોપાટી જઈએ અથવા રંગબાએ જો ત્યાં હશે તો ત્યાં જઈએ, ત્યાંનો નજારો તમને બતાવીએ. ફૂલ ટ્રાફિક, ચારે બાજુ ભક્તો, ગજાનંદ ગણપતિના ભક્તોની ભરમાર છે. ની ગલીઓમાં થઈને આમ નીકળીએ છે. આ બાજુ આમ નહીં જવાય. જે આ ખારવાવાડની ગલીમાંથી આપણે ફર્સ્ટ ટાઈમ નીકળ્યા છે આટલી વાર. પણ આ ગલીઓમાંથી તો આટલા વર્ષની અંદર ફર્સ્ટ ટાઈમ નીકળો. એટલે ઓલી બાજુ ખારવાડમાં જયેલો છું, પણ આ બાજુના ખારવાડમાં આ બાજુ જે છે લાઇબ્રેરી બાજુનું, ત્યાં નથી કોઈથી ગઈ તો હજી. આપણે રંગબાઈનો તો પ્રોગ્રામ પછી કેન્સલ કરી નાખ્યો અને બાળકો બધા મોજ મસ્તી કરવા માટે ચોપાટીએ બેઠા છે. અને હું થોડીક વાર ગયો હતો પણ પછી આવતો રહ્યો. હું ગાડી અત્યારે અહીંયા ગાડી પાસે આપણે ગાડીએ બેઠો છું, કેમ કે મારે થોડું ઘણું કામ હતું મોબાઈલમાં કરવાનું હતું, તે હું બેઠો કરતો હતો અત્યાર સુધી. તો એ બધું કામ પતી ગયું ને એ લોકો હજી આવ્યા નથી. આવે પછી આપણે ઘર બાજુ નીકળીએ. તો ચાલો આ વિડીયોને કરીએ અહીં ખતમ. ગણપતિ વિસર્જનના તમને નજારો બતાવ્યો. તો હવે મળશું એક નવા વિડીયોમાં. તો ચાલો આવજો.